યુગના ધર્મ પ્રવર્તાનું સ્થાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ વદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે અમરા પડગણના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોરી પાગ બાંધી હતી તથા ધોરી પછેડી ઓઢી હતી તથા ધોરો સુરવાર પહેર્યો હતો તથા ધોરો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે. તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સતયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્વ અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય. એમ ગુણે કહીને યુગની પ્રવૃત્તિ છે. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે, ગુણની પ્રવૃત્તિ થવાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે હું તો આત્મા છું, તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં ને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારો જે અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વ પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું, માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું. પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહે કહીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂરણ કામ માનવું. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે, જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ના ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય ને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કહીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ ભ્રમરૂપ થઈ જાય. પછી સ્વયં પ્રકાશાન સ્વામીએ પૂછ્યું છે, સ્થાન તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 4 વર્ણ અને 4 આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું. અને તમે ત્યાગી છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રસ્તને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. અને જેમ ગ્રસ્ત વસ્ત્ર તથા અલંકારે કહીને અમારી પૂજા કરવાની ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કહીને પૂજા કરવી ને એવી પૂજાએ કહીને જ આનંદ માનવો. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કહીને સર્વે રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં.
ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે. એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાના તો દાડે દાડે વધતા જશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ માન ને ઈર્ષા ન રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રિયવ્રતના દ્રષ્ટાંતથી કહ્યું છે એ તો ગૃહસ્થાશ્રમમાં હતા ને છોકરા થયા પણ ભાગવતા આત્મરામા એવા હતા ને સ્ત્રીને જોગે કરીને છોકરા થાય. જેમ પેશાબ નીકળે, મળ નીકળે, થૂંક નીકળે, નાવું ખાવું એ જેમ ક્રિયા થાય છે તેમજ એ પણ ક્રિયા થાય પણ તેનું સ્મરણ ચિંતવન મનન ન થાય ને ચિંતવન તો ભગવાનની કથા વાર્તાનું થાય. તે કહ્યું છે જે પ્રિયવ્રત તો ભગવાનની કથાથી વિરામ ન પામતા હતા એટલે એ તો સર્વેથી જુદા જ હતા ને એમાં તો માલ એવો છે જેમ ભવાયાને વિશે સ્ત્રીની ભાવના છે તે અજ્ઞાને કરીને છે તેમ આ પણ અજ્ઞાને કરીને મનાય છે પણ ખોટું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગ્રામ્ય કથા કર્યા કરે ને તેમાં ભક્તિ મનાવે ને મોટેરા હોય તેને કોઈથી કહેવાય પણ નહીં અને કોઈ કહે તો ભક્તિનો ઓથ લઈને તેને પણ સોરી પાડે ને એમાંથી નોખું પડવું હોય તેને તો અનેક કળા છે તે ખસી જાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ દેહે ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું તેમ થોડામાં કામ કાઢી લેવું ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો કાજે એમાં બહુ ભૂંડું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વામી કહે બેઠકે ઓળખાય છે તે મહારાજ પણ પૂછતા કે આ સાધુ કોની પાસે બેસે છે ને આ કોની પાસે બેસે છે એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેના નામ લઈ દેખાડે ત્યારે તેઓ કોકનો સંગ ન કરવા જોગ હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે ત્યારે કહેશે જે પંડિતો સારા છે પણ સાધુ ઓળખતા આવડતું નથી એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અમે કોઈ દિવસ દશોંદ વિષોંદ કાઢવાની વાત સૌ કહે છે જે કરો તો પણ નથી કરી પણ આજ કહું છું જે દશોંદ વિષોંદ કાઢશો તેને ખાવા મળશે નહીં કાઢે તે દુબળા રહેશે. એમ કહીને દાજીબાઈને કહ્યું છે હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક તેમની મૂર્તિના 2 ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વે અંગને પૃથક પૃથક ધારીને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો મન પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે અતિ દ્રઢ મતીએ કરીને અતિ દ્રઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિનો ધ્યાન કરવું ને કામાર્ત તસ્કર નટ વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષેયુક્ત છે મન જેનું એવો થકો તત્પર થઈને મંડે ને સાધ્વી ચકોર શલભ મચ્છ ચકવા ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદ થકો નિમગ્ન રહે ને સમુદ્ર મંથન કરવાને સમયે દેવ દાનવ મનમાં વિશ્વાસ રાખીને મંડ્યા હતા તેમ યોગીએ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાને
નિત્ય નવો અધ્યાસ રાખવો ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે. તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય.